હવે મેથીની સિઝન બિલકુલ એન્ડ ઉપર છે અને આપણે શિયાળામાં મેથીના ગોટા આપણે ગુજરાતીઓ ખૂબ જ ખાઈએ છીએ. તો આજે ગરમા ગરમ ગોટા ખાવાનું ઘરમાં બધાની બહુ જ ઈચ્છા હતી. તો મેં આજે ગોટા બનાવવાનું પ્લાન કર્યું અને એકચ્યુઅલી ખેતરમાં પણ અમે મેથી વાવેલી. તો એકદમ જ મન થયું કે ચલો આજે આઉટડોર કુકિંગ કરવા માટે હું જાઉં. તો મેં મારું બધું પેકિંગ ફટાફટ કરી લીધું. જે જરૂરી વસ્તુઓ હતી, ઇન્ગ્રેડિયન્ટ્સ પ્લસ વાસણો મેં લઈ લીધા અને હું ફટાફટ ખેતરમાં પહોંચી ગઈ મેથી તોડવા માટે. ફ્રેશ મેથી જોઈને આપણને એમ જ થાય છે કે હજુ પણ વધારે તોડી લઉં, હજુ પણ વધારે તોડી લઉં. તો હવે અમે મેથી લગભગ તોડી લીધી છે. આ તોડેલી મેથી લઈ અને હું જતી હતી ત્યાં મેં જોયું કે વચ્ચે વચ્ચે ફૂલના પણ છોડ રોપેલા છે. તો મેં થોડા ફૂલ ભગવાન માટે અને મારા ટેબલ પર રાખવા માટે મેં લઈ લીધા. પછી હવે હું મેથી લઈ અને મેથી કટ કરવા બેસી ગઈ. તો મેથી મસ્ત મજાની કટિંગ કરી દીધી છે. જુઓ ત્યાં એકદમ ફ્રેશ મેથી કેવી સરસ રીતે ફટાફટ કટ થઈ જાય છે. મેથી કટ કર્યા પછી મેં 3-4 નંગ લીલા મરચાં લઈ લીધા અને તેને પણ એકદમ ઝીણા કટ કરી દીધા. પછી મેં મરીને અધકચરા ખાંડી લીધા કે જે અધકચરા રાખીએ તો ગોટામાં ખૂબ જ સરસ લાગે છે અને એકદમ તીખા પણ નથી લાગતા. અધકચરા રાખવાથી મેથીના ગોટાનો કલર બ્લેક પણ નથી થતો. તથા મેં ધાણા પણ અધકચરા ખાંડી લીધા અને મેં બધા મસાલા તૈયાર કરી દીધા છે. આ જે બધા મસાલા મેં તૈયાર કરેલા તેને એક પ્લેટમાં મેં ગોઠવી દીધા છે. તેમાં સૌપ્રથમ અધકચરા વાટેલા ધાણા, મરચાં, ખાવાનો સોડા, લીંબુના ફૂલ, થોડી ખાંડ, અજમો, હું ખાવામાં સિંધો મીઠું વાપરું છું તો સિંધો મીઠું અને અધકચરા ખાંડેલા મરી, આમ મેં બધા મસાલા એક પ્લેટમાં તૈયાર રાખેલા. હવે હું મેથીની ભાજીને ધોઈ અને સાફ કરી અને એક બાઉલમાં હું એનું ખીરું બનાવી લઈશ. તો મેથીના ખીરું બનાવવા માટે હું મેથી ધોઈ રહી છું. તો આમ આઉટડોર કુકિંગની એક મજા જ અલગ હોય છે. બહાર કામ કરવાનું એકદમ મજા આવે છે. તમે કોઈ વખત તમને ચાન્સ મળે તો તમે ટ્રાય કરી જોજો. તો મેં બધી મેથી જે ધોઈ લીધી છે તે એક બાઉલમાં લઈ લીધી છે. હવે હું તેના પર બેસન નાખીશ. મેં આમાં માપ નથી ક્રિએટ કર્યું પણ આપણે કુકિંગ કરતા હોઈએ એટલે આપણને અંદાજ તો આવી જ જાય છે કે આટલો બેસન લેવો જોઈએ. તો પણ તમને એપ્રોક્સિમેટલી જો મારી મેથીની ભાજી 2 બાઉલ જેટલી છે તો એમાં એ મેથી જેટલી છે એટલો જ બેસન લેશો. 2 બાઉલ જેટલો બેસન લઈ અને પછી ખીરું આપણે તૈયાર કરી દેવાનું છે. મેં બધા મસાલા 1 બાય 1 અંદર એડ કરવાના ચાલુ કરી દીધા છે. મેં સૌપ્રથમ મરચાં નાખ્યા, પછીથી મેં મરીનો ભૂકો નાખ્યો છે અને અજમો હું આવી રીતે મસળીને નાખું છું. મેં થોડી લીંબુના ફૂલ અને મોરસ પણ નાખી દીધી છે. હવે હું સિંધો મીઠું વાપરું છું તો એ મીઠું એડ કરીને મેં પાણી મિક્સ કરી અને એકદમ
મસ્ત લચકા પડતું ખીરું બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું છે. હું તમને બતાવું છું કે આવી રીતે આપણે હાથથી ભજીયા મૂકી શકીએ તેવું ખીરું બનાવવાનું છે. અને સાઈડમાં મેં ચટણી બનાવવા માટે ગોળ પણ તૈયાર કરી લીધો છે. તેના માટે મેં પહેલાં લોટ ઓગાળી લીધો છે. તેમાં ખૂબ ઓછા ઇન્ગ્રેડિયન્ટ જોઈએ છે: મરચાં, રાઈ, મીઠું અને શુગર. હું હળદર ઘરેથી લાવવાનું ભૂલી ગઈ હતી, કેમ કે ભજીયામાં હું હળદર નથી નાખતી, તો મેં હળદર પાછળથી મંગાવી અને ચટણીમાં નાખી છે. તો હવે ચટણી માટેનું આપણે તેલ થઈ ગયું છે. મેં ચેક કરી લીધું છે રાઈના થોડા દાણા નાખીને. હવે એકદમ સરસ તેલ ગરમ થઈ ગયું છે. રાઈના બધા દાણા નાખી અને મેં અંદર નાખી દીધા છે મરચાં. મરચાં નાખ્યા પછી મરચાં થોડા ફ્રાય થાય તેમ હલાવવાનું છે. તો જુઓ ને, મરચાં એકદમ તેલ ગરમ થઈ ગયું છે. મેં મરચાં ફટાફટ નાખી દીધા. પાણી એક હાથમાં તૈયાર જ રાખવાનું છે અને આપણે ફટાફટ પાણી નાખી દેવાનું છે. તો મેં પાણી નાખી દીધું છે અંદર. જરૂર મુજબનું પાણી ઉમેર્યા પછી પાણીમાં મીઠું અને શુગર નાખી દેવાની છે. આ શુગર અને મીઠું નાખ્યા પછી પાણીને એક બોઇલ આવવા દેવાનો છે. તો પાણીને સરસ મજાનો બોઇલ જો આવી ગયો છે, થોડી વાર વચ્ચે આવી રીતે ચમચીથી હલાવતા જવાનું છે. અને જે આપણે ગોળ તૈયાર કર્યો છે બેસનનો, એ થોડો એડ કરી અને સાથે સાથે હલાવતા રહેવાનું છે. આપણને ચટણીની જે કન્સિસ્ટન્સી જોઈએ તે પ્રમાણેની બની જાય. એટલે થોડો ગોળ બચે તો પણ આપણે રાખવાનો છે. જો અમે હળદર પછી ઉમેરી છે. આપણે પાણીમાં પણ હળદર ઉમેરી શકીએ છીએ. ચટણીમાં આપણે એક વાતનું એ ધ્યાન રાખવાનું છે કે જેટલી આપણે કન્સિસ્ટન્સી થીક જોઈએ એનાથી થોડી પતલી રાખવાની છે, કેમ કે ઠંડી થયા પછી ચટણી થોડી વધારે થીક થાય છે. એક કઢાઈ લઈ અને આપણે તેલ ગરમ થવા માટે મૂકી દઈશું. તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે ખીરામાં, તમને યાદ હોય તો આપણે સોડા, જે ખાવાનો સોડા છે એ નાખવાનો બાકી રાખેલો. તેલ ગરમ થઈ જાય એટલે અડધી ચમચી સોડા નાખી અને એના પર 2 ટેબલ સ્પૂન જેટલું ગરમ તેલ નાખી અને આપણે ખીરામાં એ સોડાને મિક્સ કરી લઈશું. આવી રીતે મિક્સ કરવાથી ભજીયા ખૂબ જ સરસ, એટલે કે ક્રિસ્પી થાય છે અને સોફ્ટ થાય છે. હવે હું તેલ ગરમ એકદમ પ્રોપર થયું છે કે નહીં, એકદમ નાનો પીસ નાખીને મેં ચેક કરી લીધું. અને આપણે 1 બાય 1 હવે ભજીયા તેલમાં જેટલી પણ જગ્યા હોય ત્યાં પૂરેપૂરી જગ્યા અને તેલ કવર થાય તે રીતે મેક્સિમમ ભજીયા અંદર મૂકી દઈશું. ખીરામાંથી જ્યારે આપણે હાથથી ભજીયા 1 બાય 1 કઢાઈમાં મૂકતા હોઈએ છીએ ત્યારે એ વાતનું એક ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યારે આપણે ભજીયા મૂકવાનું સ્ટાર્ટ કરી દઈએ ત્યારે જે ભજીયા આપણે પહેલાં મૂક્યા હોય એ સાઈડથી આપણે જારો અંદર નાખવાનો છે. અને જે ભજીયા તરત જ મૂક્યા હોય એમાં જો આપણે જારો મૂકીશું તો લોટ જારામાં ચોંટી જશે. જો મેં એ ઉતાવળ કરી અને મારા જારામાં થોડો લોટ અને કઢાઈમાં પણ સાઈડમાં ચોંટી ગયું છે. એટલે એકવાર આપણે જે ભજીયા મૂકીએ તેમાં થોડું તે ઓઇલમાં એનું એક લેયર કડક થવા દઈએ, પછી આપણે જારાથી ફેરવીશું. તો જો આપણા ભજીયા સરસ મજાના બની રહ્યા છે. મેં મારા વિડીયોમાં જે નેચરના અવાજો છે એ જ રાખ્યા છે કે જેથી તમને વિડીયો જોવાનું ખૂબ જ ગમશે. કેમ કે આપણે એવું વિચારીએ છીએ કે જ્યારે કોઈ નથી બોલતું ત્યારે કુદરતી પણ એક અવાજ ખેતરોમાં ગુંજી રહી હોય છે, જેનો એકદમ લાઈવ એક્સપિરિયન્સ થાય. એટલા માટે મેં જે નેચરલ અવાજો છે એ
પોઝ કર્યા વગર મેં મારા વિડીયોમાં લીધા છે. તમને મારા વિડીયો જોવાનો ચોક્કસથી મજા આવશે. જો તમને મારો વિડીયો ગમે તો ચોક્કસથી એને લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જુઓ હવે આ ગોટા સરસ મજાના બની ગયા છે, તો આપણે એને સર્વ કરી લઈશું અને મજા લઈશું. તો દોસ્તો, તમને મારો વિડીયો અને મારા ગોટા જો ગમ્યા હોય તો તમે ચોક્કસથી પોઝિટિવ રિપ્લાય કરજો. તમારો એક પોઝિટિવ રિપ્લાય મને આવા વિડીયો વધારે બનાવવા માટે પ્રેરણા આપશે. તો ફરીથી એકવાર કહું છું કે ચોક્કસથી મારા વિડીયોને લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.